શું કોરલ ડ્રોમાં તમને ખબર છે કે ઓટો સેવનો ઓપ્શન કેવી રીતે ચાલુ કરવો, એક કરતા વધારે વાર કેવી રીતે કંટ્રોલ Z એટલે કે અનડુ કરવું? તો સૌથી પહેલા જાઓ ટૂલ્સમાં, ત્યાર પછી ઓપ્શન વાળા મેનુમાં, ત્યાર પછી કોરલ ડ્રો વાળા મેનુમાં, તેનો શોર્ટકટ છે કંટ્રોલ J. ત્યાર પછી અહીંયા નીચે આપેલું છે ઓપ્શન સેવ, એ બટન ઉપર ક્લિક કરો. અહીંથી બેકઅપ અને ઓટો બેકઅપ બંને ચોરસની અંદર ટિક માર્ક હોવું જરૂરી છે. ત્યારબાદ બેકઅપ એવરી ત્યાં આ જઈને લોએસ્ટમાં લોએસ્ટ ટાઈમ એટલે કે મિનિટમાં 1 લખીને ઓકે કરો. જેનાથી શું થશે, કોરલ ડ્રો એવરી 1 મિનિટે તમારી ફાઇલને ઓટો સેવ કરશે. ત્યાર પછી કોરલ ડ્રો ના ઓપ્શનમાં પહેલા નંબર ઉપર છે જનરલ, એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં નીચે લખેલું છે અનડુ લેવલ. અનડુ નો સાદો મતલબ છે કંટ્રોલ Z એટલે કે તમે જે કામ કરેલું છે ત્યાંથી પાછળ જવું છે. તો એક કરતા વધારે અહીં 500 વેલ્યુ મેં લખેલી છે. આનો મતલબ એવો છે કે કોઈ ફાઇલની અંદર હું 500 સ્ટેપ આગળ જાઉં છું ડિઝાઇન કરતી વખતે, તો હું 500 સ્ટેપ પાછળ આવી શકું છું. આવી જ મજેદાર ટિપ્સ જાણવા માટે લેયર્સ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ પેજને આજે જ ફોલો કરો.